હેલો મિત્રો, હું દિલીપ કોરડિયા. આજે હું તમને એક એવા પ્રકારનો સવાલ પૂછવાનો છું કે સવાલ મતલબ પ્રશ્ન શું છે એ આપણે સમજવાનું છે. ઘણીવાર છે ને માઇન્ડમાં ઓવર થિંકિંગ નથી ચાલતું, પણ પ્રશ્નો જ ચાલ્યા કરતા હોય. પ્રશ્ન ઉપર પ્રશ્ન, એના ઉપર પ્રશ્ન. મતલબ આવું થઈ જશે તો, હું ખોટો નીકળીશ તો, લોકો શું કહેશે, આવું થશે તો એનો જવાબ મારી પાસે શું હશે, વગેરે વગેરે વગેરે. અંદર પ્રશ્નો જ ચાલ્યા કરે. તો આ વિડીયોમાં ઓવર થિંકિંગને થોડું અલગ રીતે સમજવાનો આપણે પ્રયત્ન કરશું. કારણ કે ઘણીવાર પ્રોબ્લેમ ઓવર થિંકિંગ નથી હોતો, પ્રોબ્લેમ વારંવાર થતા પ્રશ્નો અને એનો ઉકેલ હોય છે. હવે પ્રશ્ન, મન છે એ પ્રશ્ન કેમ પૂછે છે? આ એક ક્વેશ્ચન છે. મન સ્વભાવથી જ જિજ્ઞાસુ છે. પ્રશ્ન પૂછવું એ મનની ખરાબ આદત નથી, પણ જ્યારે પ્રશ્નો તરફથી જ્યારે જવાબ ના આવે ને તો મન અટકી જાય છે. મન કહે છે કે જો આવું થઈ ગયું તો, એને કંઈક જવાબ મળવો જોઈએ. એમને હવામાં લટકી ના શકે કે આવું થઈ ગયું તો, કારણ કે એ ગમે તે વિચારી શકે અથવા ગમે તે ડરના વાતાવરણમાં જશે. આગળ શું કરવું એને જવાબ નથી કહેતા આપણે, અથવા મનને અંદર જવાબ નથી મળતો, તો ત્યાંથી અસ્વસ્થતા શરૂ થાય છે. હવે ઓવર થિંકિંગ અને પ્રશ્ન વચ્ચેનો ફરક એકદમ સરળ રીતે આપણે સમજીએ, બરાબર છે? તો ઓવર થિંકિંગ એટલે એક જ વિચાર વારંવાર આવો. પણ ઘણા કેસમાં એક જ વિચાર વારંવાર આવવાને બદલે શું આવે ખબર છે? પ્રશ્નો વારંવાર આવે. એક પ્રશ્ન, પછી બીજો પ્રશ્ન, પછી ત્રીજો પ્રશ્ન, એકેયના જવાબ નહીં, પ્રશ્ન જ પ્રશ્ન. હવે મન છે ને આ ગૂંચવાડામાં ફસાઈ જાય, પ્રશ્નના ગૂંચવાડામાં ફસાઈ જાય, બરાબર છે? પ્રશ્નો મનને કેમ ફસાવે છે ખબર છે? પ્રશ્ન ત્યારે ખતરનાક બને છે કે જ્યારે એની પાસે જવાબ ના હોય, ખાલી ક્વેશ્ચન જ હોય. ભવિષ્યમાં શું થશે, એ માણસ આવો જ કેમ છે, મારી સાથે જ કેમ આવું કરે છે, હું જ્યારે કામ કરવા અથવા તો આ વસ્તુ કરવા નીકળું છું ત્યારે જ કેમ આવું થાય છે. આવું જ્યારે થાય છે ત્યારે મન છે ને એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે. અને જ્યારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે ને તો એને સોલ્યુશન મળતું નથી. તો શું થાય? તણાવ વધે, ટેન્શન વધે, સ્ટ્રેસ વધે. હવે આપણે પ્રેક્ટિકલ વાત સમજીએ, બરાબર છે? જ્યારે મનમાં આવો પ્રશ્ન આવે ને, આવું થઈ ગયું તો, ત્યારે તરત જ પ્રશ્નને બદલી નાખો, બરાબર છે? અને પોતાને જ પૂછો. શું પૂછો? કે હમણાં હું શું કરી શકું? અને નાનકડી એક્શન તરત જ કરી નાખો. નાનકડી ભલે હોય, 1 મિનિટની પણ હોય. આ પ્રશ્ન અને આ એક્શન એ મનને ડાયરેક્શન આપશે અને ભવિષ્યના ડરમાંથી બચાવશે અને મનના ગૂંચવણમાંથી એને થોડી શાંતિ આપશે. હવે તમને પ્રેક્ટિકલ સ્ટેપ બીજી વાત, બરાબર છે? પ્રશ્ન માટે સમય નક્કી કરો. મનને આખો દિવસ પ્રશ્ન પૂછવા નહીં દો. એને કહો કે 10 થી 10:30 તને જવાબ મળશે. કોઈ પણ પ્રશ્ન હોય ને એને કહેવાનું 10 થી 10:30. તો મન છે ને એમ ડાયું છે, તમે કહેશો તો માની જશે, પછી તમને હેરાન નહીં કરે. એનો એક ક્વેશ્ચન તમને નહીં કરે. 1 કે 2 વખત તમારે કહેવું પડશે. કોઈ પણ સમય કહો તમે, 9 થી 9:15 વચ્ચે તને જવાબ મળશે, ફિક્સ. આવું કરી દેશો ને તો બાકીના સમયમાં મનને હળવાશ રહેશે અને મન એ પ્રશ્નમાં તમને અટવાવે છે ને એ અટવાવશે નહીં અને મન આખો દિવસ હલકું રહેશે. હવે એક પ્રેક્ટિકલ ટિપ્સ ત્રીજી વાત જોઈએ, બરાબર? પ્રશ્નને ક્રિયામાં બદલો. દરેક પ્રશ્નનો એક જવાબ જોઈએ જ એવું, દરેક પ્રશ્નનો જવાબ જ જોઈએ એવું નથી. શું નથી? જવાબ જ જોઈએ એવું નથી. એક નાનકડું આજે પ્રશ્ન પરથી એક નાનું પગલું લઈ શકવું એટલું જ બી હોય એક્શન, નાનકડું, એ પણ તમને મનને શાંતિ આપી દેશે, બરાબર છે? એટલે વિચારો ઓટોમેટિક ધીમા પડવા લાગશે. ટૂંકમાં એટલું જ કહેવાનું છે કે જ્યારે જ્યારે આ પ્રશ્ન થાય ત્યારે ઓવર થિંકિંગ નથી, અને ઓવર થિંકિંગ અથવા પ્રશ્ન સામે લડવાની જરૂર નથી. પ્રશ્નને સમજવાની જરૂર છે. અને જો સાચો પ્રશ્ન છે મનને સ્પષ્ટતા આપે છે, એને જવાબ આપી એને ક્લિયર કરો. અને ખોટા પ્રશ્ન મનને ગૂંચવણ આપે છે, એને ફિક્સ ટાઈમની અંદર કહી દો કે આટલા સમયમાં આ કામ પતશે, અથવા તો આટલા સમયમાં આપણે એનો વિચાર કરવાનો છે. તો એને ક્લેરિટી મળશે, નિશ્ચિતિ મળશે, અથવા એક ફર્મનેસ આવશે. એટલે એ માઇન્ડ તમારું તમને ગમે ત્યાં આડું લઈ જતું અટકી જશે. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય, તમને કામનો લાગ્યો હોય, તો તમે વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં ક્વેશ્ચન લખો. આપણે અહીંયા મનને કંટ્રોલ કરવાની, પ્રેશર કરવાની વાત કરતા નથી. આપણે અહીંયા મનને સમજીએ છીએ અને ડાયરેક્શન આપીએ છીએ. થેન્ક યુ વેરી મચ.